બાથરૂમ અને ટોયલેટના દરવાજા ઉપર પાણી વધારે લાગે છે અને આ દરવાજા ખરાબ થઈ જાય છે, તો હવે આવી સ્થિતિમાં આપણે કેટલી વાર બદલાવતા રહેશું? આના માટે શું એવી કાળજી આપણે રાખી શકીએ? નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, ઘણીવાર એવું થાય છે કે આપણા બાથરૂમ કે ટોયલેટના દરવાજા અન્ય દરવાજાઓની સરખામણીમાં જલ્દીથી ખરાબ થઈ જાય છે. હવે આની પાછળનું શું કારણ હશે? આની પાછળ એક જ કારણ છે કે પાણી, કે વારંવાર આવા બાથરૂમ અને ટોયલેટના દરવાજા ઉપર પાણી વધારે લાગે છે અને આ દરવાજા ખરાબ થઈ જાય છે, તો હવે આવી સ્થિતિમાં આપણે કેટલી વાર બદલાવતા રહેશું? આના માટે શું એવી કાળજી આપણે રાખી શકીએ? મોટાભાગના ઘરોમાં આવી સમસ્યા રહે છે. થોડો સમય પછી દરવાજો જે છે આખા નીચેનો ભાગ ક્ષતિગ્રસ્ત થઈ જાય. હવે આના કારણે દરવાજો ખરાબ દેખાય છે. હવે જો બદલવું હોય તો 5 થી 7,000 રૂપિયા તૈયાર રાખવા પડે. પરંતુ જો હજી સુધી દરવાજાને એટલું નુકસાન નથી થયું તો તમે અમુક ઉપાયો કરી દરવાજાને સડવાથી બચાવી શકો છો. હવે આના માટે શું ઉપયોગી થશે? તો સૌથી શ્રેષ્ઠ અને સસ્તો ઉપાય જો હોય તો એ છે વોટરપ્રૂફ ટેપ. દરવાજાને પાણીથી તમે બચાવી શકો અને તૂટતા પણ બચાવી શકો. હવે માર્કેટમાં ઘણા બધા પ્રકારની તમને આવી ટેપ મળી જશે. હવે આનાથી શું થશે કે બાથરૂમનો દેખાવ તો વધશે જ, એની સાથે દરવાજાને નુકસાન પણ નહીં થાય. હવે વોટરપ્રૂફ ટેપ ઓનલાઈન શોપિંગ સાઇટ્સ પરથી પણ તમને મળી જશે. જો દરવાજો ઠીક હોય તો તમારે આ ઉપાય પહેલેથી જ કરી દેવો ખૂબ જરૂરી છે. હવે વાત કરીએ વોલપેપરની, તો આજકાલ માર્કેટમાં તમને આવા વોલપેપર પણ ખૂબ જોવા મળશે. સડેલા બાથરૂમના દરવાજાને ઠીક કરવા માટે વોલપેપરની મદદ લઈ શકાય. બાથરૂમના દરવાજા પર દરરોજ પાણી પડશે અને આ જ કારણ છે કે એ ખરાબ થઈ જશે. હવે આ દરવાજાને સુરક્ષિત રાખવું હોય તો વોલપેપર લગાવી દો. બજારની અંદર અથવા તો ઓનલાઈન તમે ઈચ્છો તેવા વોલપેપર તમને મળી જશે. આની મદદથી દરવાજા સુંદર તો દેખાશે, એની સાથે સુરક્ષિત રહેશે. હવે વાત કરીએ અન્ય ઉપાયની, તો માર્કેટમાં તમને સ્ટીલની પ્લેટ પણ મળશે. તમને લાગે છે કે આનાથી તમારા બાથરૂમનો લુક બગડશે, તો આવું છે જ નહીં. તમે ઈચ્છો એ રંગ એની ઉપર કરી શકો છો. તમે ઈચ્છો તો દરવાજાનો જ રંગ કરી દો. તળિયે કીલની મદદથી તમારે એને જોડી દેવાની છે. જો તમે આ ઉપાય કરો છો તો નવા દરવાજા લગાવવાની જરૂર નથી. હવે વાત કરીએ ટંગ ઓઇલની, તો આ તેલનો ઉપયોગ લાકડાને બચાવવા માટે થાય છે. આપણે જાણીએ છીએ કે લાકડા બાજુ ફર્નિશિંગ કરવું હોય તો આનાથી જ થશે. હવે વારંવાર પાણીનો સંપર્ક કરાય તો દરવાજાને નુકસાન થાય છે, પરંતુ આ જે ટંગ ઓઇલ છે એ તમારા બાથરૂમના દરવાજાને બચાવશે. બાથરૂમના દરવાજાના નીચેના ભાગ ઉપર જો તમે આ ઓઇલ લગાવો છો તો તમને ફાયદો થશે. આ તેલ 6 મહિનામાં વર્ષમાં એકવાર દરવાજા ઉપર ચોક્કસપણે લગાવવું જોઈએ. તમે ઈચ્છો જો આ ઓઇલ ખરીદવું તો તમને કોઈ પણ ફર્નિચરની સ્ટોરમાં પણ મળી જશે. તો દર્શક મિત્રો, આ એ ઉપાયો છે કે જેની મદદથી તમે દરવાજાને બચાવી શકો છો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.